શ્રી ભગવતી માતા ભજનને અંતમાં વાળી ગુણ ગુણીના ભેદને વિરોધાન કરવાનો જે ઉપદેશ છે તેમાં અંતરમાં વાળવું એટલે શું અને ભેદને વિરોધાન કરવાનો શું અર્થ થાય છે તે આપ અમારા ઉપર કૃપા કરી સૂચવશો. નાયક સ્વભાવની પ્રતિક દ્રઢ કરીને કે હું આ એક નાયક જ છું, આ બીજું જે સ્વરૂપ છે એ મારું નથી, આ શરીર તે હું નથી, આ વિભાવ તે હું નથી, એ બધું આકુળતારૂપ છે, એનાથી હું જુદો એક નાયક છું. એમાં એને ગુણ ગુણીના ભેદ પડે કે આ દર્શન તે હું, આ જ્ઞાન તે હું, આ ચારિત્ર તે હું. એમ એ દર્શન એક એક ગુણ સ્વરૂપ આત્મા નથી, આત્મા તો અખંડ નાયક છે. અને જ્યાં દર્શન ગુણ અને ચારિત્ર ઉપર એમ એની દ્રષ્ટિ જાય છે તો એ ગુણભેદ છે. એ ગુણભેદ વાસ્તવિક રીતે આત્મામાં નથી, એ ગુણભેદ તો એક લક્ષણભેદ છે. મારે એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે અને આ ભેદને ગૌણ કરે તો જ એને સાચું યથાર્થ પ્રતીત છે ને તો જ એને નિર્વિકલ્પ દશા થાય. એટલે ઉપયોગ જે યથાર્થ પ્રતીત કરીને ઉપયોગ જે બહાર જાય છે, ગુણ ગુણીના ભેદમાં રોકાય કે ગમે ત્યાં રોકાય, એ ઉપયોગને સ્વરૂપમાં વાળી સ્વરૂપ તરફ સ્થિર કરે ઉપયોગને. એ બહાર વિનયોને જાણવા જાય અથવા રાગમાં અટકતો હોય, ગુણ ગુણીના ભેદમાં અટકતો હોય, એ ઉપયોગને પોતામાં સ્થિર કરે કે આ ચૈતન્ય તે જ હું છું. એમાં કોઈ ભેદ ઉપર દ્રષ્ટિ, એમાં લક્ષણભેદ છે પણ એ લક્ષણભેદ કાંઈ વાસ્તવિક ભેદ નથી, એ વિકલ્પ ઉઠે છે ગુણભેદ ઉપર દ્રષ્ટિ મૂકવાથી. એટલે આત્મામાં સ્થિર કરીને આત્મામાં વિશ્રામ લઈને એ વિકલ્પથી છૂટે છે. એ આત્મા એ ભેદને ગૌણ કરી દે. વિકલ્પ જ્યારે છૂટે ત્યારે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. પણ એ આત્માનું અસ્તિત્વ જેને ગ્રહણ કર્યું હોય એને જે વિકલ્પ છૂટે છે, બીજી રીતે વિકલ્પ છૂટતા નથી. એવી કોઈ ધ્યાન કરે આત્માને સમજ્યા વગર કે નાયકને ઓળખ્યા વગર, એકલી એકાગ્રતા કર્યા કરે, આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર એકાગ્રતા કર્યા કરે તો એવા ધ્યાનથી વિકલ્પ છૂટતો નથી. ધ્યાન તો આત્માને ઓળખી અને યથાર્થપણે ઓળખીને આત્મામાં એકાગ્ર થાય. નાયકને ઓળખીને એમાં પછી ગુણગુણીના ભેદ ઉપર દ્રષ્ટિ જતી હોય તો એને પણ ગૌણ કરીને જે ઉપયોગ બહાર જાય છે, મતિ જ્ઞાનનો ઉપયોગ ને શ્રુત જ્ઞાનનો ઉપયોગ દ્રવ્યગુણ પર્યાયમાં રોકાતો હોય તેને પણ પોતામાં સ્થિર કરે. એ જાતનું આશ્ચર્ય પણ તોડી નાખે છે જાણવા માટે કે આ ગુણ શું છે, કે આ પર્યાય શું છે, કે આ દ્રવ્ય શું છે, કે એવી જાતના જે વિચારો રાગ મિશ્રિત છે એમાં અટકતો હોય. બીજા વિકલ્પને તો એને ગૌણ કર્યા પણ એમ અટકતો હોય કે આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, કે આ દ્રવ્ય કેવી જાતનું છે, આ ગુણ કેવી જાતના, આ પર્યાય કેવી જાતનું, એમાં વિચાર અટકતો હોય અને ભેદ પડતો હોય. એ બધાનું આશ્ચર્ય તોડીને એ જાણવાની એ ક્ષણે એ બધી જાણવાના ભેદને તોડીને અંતરમાં ઉપયોગમાં સ્થિર કરે કે હું તો જે છું તે છું, હું ચૈતન્યદેવ છું. એમ ઉપયોગને પોતામાં સ્થિર કરે એટલે એણે ગુણગુણીનો ભેદ એને ગૌણ થઈ અને વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ દશા થાય છે. ગુણગુણીના ભેદ ઉપરથી દ્રષ્ટિ પણ છૂટીને આત્મામાં સ્થિર થાય તો એને નિર્વિકલ્પ દશા થાય અને અંતરમાંથી નાયક દેવ એને પ્રગટ થાય. અંતરમાંથી એવો છૂટી જાય, બસ એક નાયકથી નાયક, અનંત ગુણથી ભરેલું નાયક, એવી નિર્વિકલ્પ દશા તો એને પ્રાપ્ત થાય. એકલું અસ્તિત્વ ગ્રહણ, એક આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરે તો જ આ થાય. એકલી એમ આ છોડ્યું પછી આ છોડ્યું એમ આત્માને નાયકને ગ્રહણ કર્યા વગર
કે મેં બધું છોડીને બધું ભેદ છોડી દીધો, પણ આત્માને ગ્રહણ કર્યા વગર, અભેદ ઉપર દ્રષ્ટિ કર્યા વગર, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર્યા વગર, નાયકને ગ્રહણ કર્યા વગર કોઈ જાતનો ભેદ છૂટતો નથી. એવી જાતની એકાગ્રતા કરે, પણ જો નાયક ગ્રહણ ન થયો હોય તો એવી જાતનું ધ્યાન કરે તો વિકલ્પ છૂટતા નથી. પણ ધ્યાન આત્માને ઓળખીને, નાયકને ઓળખીને, એનું અસ્તિત્વ ગ્રહણ કરીને પછી એમાં સ્થિર થઈ જાય તો એના વિકલ્પ છૂટી જાય છે. ગુરુદેવે આ માર્ગ સ્પષ્ટ કરીને સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો છે, અને એ માર્ગે જ કલ્યાણ થાય છે, અને એ જ માર્ગ છે, મુક્તિનો ઉપાય છે, એ જ એક સુખનો ઉપાય છે. ખરું એ જ છે. એમાં કોઈ નયું રહેતા નથી. આત્મામાં કોઈ નયુંની લક્ષ્મી ઉદય પામતી નથી. શાસ્ત્રોમાં આવે છે નિક્ષેપ ક્યાં ચાલ્યા જાય, એમાં પ્રમાણ અસ્ત થઈ જાય. એ બધી જાતનું આશ્ચર્ય એને છૂટી જાય છે. જાણવાનું કુતૂહળ છોડીને અંતરમાં સ્થિર થઈ જાય છે. પણ એની અંતર્મૂળની સ્થિતિ છે. પાછો બહાર આવે તો સવિકલ્પ દશામાં પાછા એના વિચારો આવે છે, કારણ પૂર્ણ વિતરાગ નથી થયો. એ સવિકલ્પ દશામાં ભેદ જ્ઞાની ધારા રહે છે. એની સાથે પોતે ક્ષણે ક્ષણે જુદો નાયકની ધારા રહે, એની સાથે આ વિકલ્પ હોય છે, શુભ ભાવ હોય છે, શ્રુતનું ચિંતન હોય છે, પંચ પરમેષ્ઠીની ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની મહિમા, બધા વિચારો હોય છે. પણ એનાથી છૂટું ને છૂટું રહે છે. પણ નિર્વિકલ્પ કાળે આ બધું છૂટી જાય છે અને ગૌણ થઈ જાય છે. આ માર્ગ ગુરુદેવે બતાવ્યો છે, અને એ જ માર્ગની જિજ્ઞાસા લગ્ને લગાડે તો આ થાય એવું છે. માતાજીના અનુપમ અમૃત પ્રવાહનો, મહાન ગુરુ પરમ ઉપકારનો, રાખી તો 2 મિનિટ હાજે રાખી તો